નમસ્કાર મિત્રો, હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે આપણે વાત કરવાની છે, બહુ સુંદર મજાનો પ્રશ્ન છે અને બહુ સુંદર મજાની રજૂઆત પણ છે કે ઘણા લોકોના મોઢે આપણે સાંભળતા હોય છે કે મને આટલા લોકો ઓળખે છે, આટલા લોકોને હું ઓળખું છું। પણ પ્રશ્ન ત્યારે થાય છે કે તમને કેટલા ઓળખે છે એ મહત્ત્વનું નથી, પણ તમને જ્યારે તકલીફ પડે છે અથવા તો કોઈ સમસ્યા આવે છે ત્યારે કેટલા મદદરૂપ થાય છે તે મહત્ત્વનું છે। એટલા માટે રજૂઆત અને પ્રશ્ન કરવો પડ્યો છે, કેમ કે અનુભવથી આપણને શીખવા મળતું હોય છે, અનુભવથી આપણને જાણવા મળતું હોય છે। અનુભવ દ્વારા આપણે ઘણા બધા કામો કરી શકતા હોઈએ છીએ। ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય છે કે મારે તો આટલા બધા મિત્રો છે, આટલા બધા લોકો મને ઓળખે છે, આટલા બધા મારા ઇન્સ્ટાગ્રામની અંદર ફોલોવર છે, આટલા બધા ફેસબુકની અંદર મારે ફ્રેન્ડ છે, આટલા બધા યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબર છે અને મારું આટલું બધું નેટવર્ક છે। પણ તમે ક્યારે એ વિચાર કર્યો કે તમારા જે ફોલોવર છે, જે સબસ્ક્રાઈબર છે, જે ફેસબુકની અંદર ફ્રેન્ડ છે, એમાંથી કેટલા લોકો તમને મદદરૂપ થાય છે? એટલે કહેવા માટે એ કહું છું કે આપણને કેટલા ઓળખે છે એ મહત્ત્વનું નથી, કે આપણે કેટલા લોકોને ઓળખીએ છીએ એ પણ મહત્ત્વનું નથી। ફક્ત ને ફક્ત એ મહત્ત્વનું છે કે આપણાને કેટલા લોકો મદદરૂપ થાય છે અને આપણે કેટલા લોકોને મદદરૂપ થઈ શકીએ છીએ। ક્યારેક અનુભવ કરજો, કદાચ તમને એવું લાગતું હોય કે મારા 5 લાખ ફોલોવર છે, 1 મિલિયનથી વધારે ઇન્સ્ટાની અંદર મારા ફોલોવર છે, કે 5 લાખથી વધારે મારા સબસ્ક્રાઈબર છે, કે 5000થી વધારે સબસ્ક્રાઈબર છે, કે ગમે એટલા સબસ્ક્રાઈબર મિત્રો હોય, ઇન્સ્ટાની અંદર ગમે એટલા ફોલોવર હોય, કે તમને ગમે એટલા લોકો ઓળખતા હોય, પણ કદાચ તમે અનુભવ કરજો કે કોઈ પણ જગ્યાએ દવાખાનાની અંદર હોય કે કોઈ સમસ્યાની અંદર હોય, તમે એક ફોન કરજો અને જો તમારું કામ કરે તો તમારે સમજી જવાનું કે મારા ફોલોવર, મારા મિત્રો કે મારા સબસ્ક્રાઈબ મિત્રો મને કામ આવે છે। પણ જ્યારે તમે ફોન કરો અને રિસ્પોન્સ એવો મળે કે હું કામમાં છું, અથવા તો હાલ હું બિઝી છું, અથવા તો થોડી વાર પછી ફોન કરું છું, ત્યારે સમજી જવાનું કે ફોલોવર, ફ્રેન્ડ કે તમારા જે સબસ્ક્રાઈબ છે એ ફક્ત ને ફક્ત તમારી સાથે તમે ફેમસ છો એટલે ફોટો પડાવવા માટે આવે છે, તમે ફેમસ છો એટલે રીલ બનાવવા માટે આવે છે, તમારે ફોલોવર વધારે છે અથવા સબસ્ક્રાઈબ વધારે છે એટલે તમારી સાથે રીલ, ફોટો અપલોડ કરે છે। એટલા માટે હું કહું છું કે લોકો આપણને ઓછા ઓળખશે તો પણ ચાલશે અને આપણું ફ્રેન્ડ સર્કલ નાનું હશે તો પણ ચાલશે। એટલા માટે કહું છું કે જ્યારે તમારી કોઈ તબિયત ખરાબ હોય અથવા તમે કોઈ મુસીબતમાં હો અથવા કોઈ જગ્યાએ તમારે જીવનની અંદર કોઈ તકલીફ આવી હોય, ત્યારે જે મદદરૂપ થાય એ જ આપણો સાચો મિત્ર, સાચો સંબંધ, સાચો સ્નેહીજન। પછી તો ભલે કે તમારા ઘરના જ કેમ ના હોય, પણ જે તકલીફની અંદર તમને મદદરૂપ નથી થઈ શકતા, જે તમને સપોર્ટ નથી કરી શકતા, જે તમને તમારા સુખ દુઃખની અંદર ભાગીદાર નથી થઈ શકતા, તો એનાથી વિશેષ કંઈ નથી। હું તો એવું કહું છું કે 5 મિત્રો એવા રાખજો કે જે તમને સુખ દુઃખની અંદર
સાથ સહયોગ સપોર્ટ આપે અને મદદરૂપ થાય. મારે એટલા માટે તમને કહેવું છે કે જ્યારે પરિવાર ઉપર મુશ્કેલી આવે છે, આપણને કોઈ તકલીફ પડે છે, ત્યારે ફ્રેન્ડ હોય, ફોલોવર હોય કે સબસ્ક્રાઈબ મિત્રો ક્યારે પણ કામ આવતા નથી. એટલે ખાસ તો તમારે પોતાને એ સમજવાનું છે કે આપણા માટે જે લોકો મદદરૂપ થાય છે એને તમે પણ મદદરૂપ થો, અને જ્યાં આપણે પણ લોકોને મદદરૂપ થવું જોઈએ. એટલા માટે વિડીયો બનાવ્યો છે કે ઘણા બધા લોકો કહેતા હોય છે, અને ચર્ચા પણ મારે એક થઈ હતી, મારે આટલું ફ્રેન્ડ સર્કલ છે, મારે આટલા મિત્રો છે, મારે આટલી બધી ઓળખાણ છે, મારે આટલા ફોલોવર છે. ત્યારે મેં એ ભાઈને મસ્ત મજાનો જવાબ આપ્યો હતો કે તમે કોઈ પણ એક મિત્રને ફોન કરો, તમારે હાલ તકલીફ છે કે મારે આ જરૂર છે કે મારા દવાખાનાની અંદર જરૂર છે, ત્યારે તમને શું રિસ્પોન્સ મળે છે એ જો. ત્યારે ખુદને ખ્યાલ પડે કે ના, આપણા કેટલા છે, આપણો ઉપયોગ કેટલા કરે છે, આપણી સાથે મીઠી મીઠી વાતો કેટલા કરે છે, અને આપણી સાથે કેટલા ઊભા રહે છે. એટલે ખાસ ક્યારે પણ પોતાના ફ્રેન્ડ હોય, ફેસબુકની અંદર વધારે ફોલોવર હોય, ઇન્સ્ટાની અંદર તમારું મોટું નામ હોય, એનો ક્યારેય ઘમંડ ના કરવો જોઈએ. કેમ કે જે ફોલોવર છે એ તમારા વિડીયો જોવા માટે તમને ફોલો કરતા હોય છે, અથવા તમે ક્રિએટર હોય છે, નામ મોટું હોય છે એટલે ફોલો કરતા હોય છે. આપણે જાતે પહેલો એકવાર અનુભવ કરવાનો, ત્યારે આપણને ખબર પડે કે ના, આપણને કેટલા ઓળખે છે એ મહત્ત્વનું નથી, આપણા કેટલા ફોલોવર છે એ મહત્ત્વનું નથી, આપણા ફેસબુકમાં કેટલા મિત્રો છે એ મહત્ત્વનું નથી. ફક્ત ને ફક્ત આપણાને કેટલા મદદરૂપ થાય છે અને આપણે કેટલા લોકોને મદદરૂપ થઈ શકીએ છીએ એ મહત્ત્વનું છે. એ સમજાવવા માટે વિડીયો બનાવ્યો છે. ગમે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.